બોટાદ જિલ્લાના ગડા શહેરમાં નગરપાલિકા દ્વારા નદીને સાફ કરવા માટેના અભિયાનનો પ્રારંભ કરાયો છે, જેમાં સંતો, નગરપાલિકાના પ્રમુખો આગેવાનોએ શ્રીફળ વધેરીને સફાઈ અભિયાન શરૂ કરાવ્યું હતું. ઘેલો નદીને સાફ સફાઈ આશરે 20 લાખના ખર્ચે થનાર છે. નાણાં પંચની ગ્રાન્ટમાંથી 6 કરોડના ખર્ચે કામગીરી શરૂ થનાર છે. ત્યારે સફાઈ અભિયાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, ભાજપના નગરસેવકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બોલો સ્વામિનારાયણ ભગવાન. આવો સર કરી રાખવા આજરોજ ગરડા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની તૈયારી કરી છે. જેના અનુસંધાને ગરડા ઘેલો નદી પવિત્ર નદી છે. આ નદીને સાફ સફાઈ કરવા માટેનો અભિયાન ગરડા નગરપાલિકા દ્વારા શરૂ કર્યું છે. આજે બીએપીએસ મંદિર, કોઠારી સ્વામી શ્રી આધ્યાત્મ સ્વરૂપ સ્વામી તથા નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને ગામના આગેવાનો અહીં ઉપસ્થિત રહી 2-3 જેસીબી દ્વારા સમગ્ર ઘેલા જે ગામ વચ્ચેથી પસાર થાય છે એટલા વિસ્તારમાં સાફ સફાઈ, અહીંયા ઝાડવા હોય, કોઈ બાવળ હોય, કોઈ અન્ય પાન થઈ ગઈ છે, કચરો છે એ દૂર કરવાનું અને ઘેલો નદી સાફ કરી અને રિપેરિંગ કરવાનું આયોજન ગરડા નગરપાલિકા દ્વારા કર્યું છે. નગરપાલિકા ગઢડા દ્વારા આજરોજ ઘેલો નદી જે ઉન્મુક્ત ગંગા તરીકે પ્રસિદ્ધ છે એ નદીને સાફ સફાઈ કરવા માટેનું આયોજન આજથી 15માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યું છે. અંદાજિત 20 લાખની આસપાસની કિંમતમાં આ સમગ્ર નદી જે નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થાય છે તેને સાફ સફાઈ કરી અને જંગલ કટિંગ કરવામાં આવશે. જેવું જંગલ કટિંગ પૂરું થશે ત્યારબાદ નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે, જે અંદાજિત 6 કરોડના ખર્ચે પ્રમુખ સ્વામી માર્ગની પાસેથી શરૂ થશે, તેનું કામ શરૂ કરવામાં આવશે.